વાવથરા જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપી અને આજ રોજ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા। વાવથરા જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપી 12 ફેબ્રુઆરીએ તમામ કેન્દ્રો બંધ રાખી રજા પર ઉતર્યા। થરાદ ખાતે બહોળી સંખ્યામાં એકત્રિત થઈ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે। બહેનોનું કહેવું છે કે હાઈકોર્ટના ચુકાદાને માન આપી આંગણવાડી કાર્યકર તેડાગરને વર્ગ 3 અને 4ના સમાવેશ કર્યો। માનદ વેતનમાં વધારો કરવો અને બઢતીના વયમર્યાદા દૂર કરવી જોઈએ। 2022થી મોબાઈલ આપવાની જાહેરાત છતાં આજ દિન સુધી મોબાઈલ આપવામાં આવેલ નથી, છતાં વિવિધ એપ દ્વારા વધારાના ઓનલાઈન કાર્યભાર સોંપાઈ રહ્યું છે। કેન્દ્ર પર 9:30થી 3:30 ફરજ દરમિયાન બાદ પણ ઇમરજન્સી કોલની માહિતી માંગવામાં આવતા માનસિક તણાવ વધે છે। એવીટી એપ બંધ હોવાથી માંગ કરવામાં આવી છે। આંગણવાડી કેન્દ્રોને 50 વર્ષ પૂરા થતાં કોઈ વિશેષ લાભ મળ્યો નથી। બજારમાં વધેલા દર મુજબ જ મસાલા અનાજ બિલ ચૂકવવા, નિવૃત્તિ વય વધારવા અને પેન્શનની વ્યવસ્થા કરવાની માંગ પણ ઉઠી છે। બજેટમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વધુ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। हाँ, हूँ चंपाबेन परमार, प्रमुख आंगणवाड़ी कर्मचारी सभा गुजरात, हिंद मजदूर सभा गुजरातनी उपप्रमुख छूँ અને હિન્દ મજદૂર સભામાં ઓલ ઇન્ડિયા વુમન કમિટી અને જનરલ કમિટીની મેમ્બર પણ છું। આજે જે લેબર કોડ લાગ્યા છે, 4 લેબર કોડ સરકારશ્રીએ લાગુ કર્યા, એના વિરોધમાં દેશવ્યાપી હડતાલ છે। પણ અમારી આંગણવાડીની બહેનોને આ કોડ કરતાં પણ વધારે માનસિક ત્રાસ, શારીરિક શોષણ સતત થતું જતું હોય છે અને ઓનલાઈન અને ઓફલાઈન બંને કામગીરી કરવાની અને વેતનમાં માનદ વેતન માત્ર 10,000 રૂપિયા, જે એ 10,000 રૂપિયા એક સામાન્ય વ્યક્તિ કેટલું એ પરિવાર કેવી રીતે ચાલી શકે? તો આ 10,000માં એટલું બધું જે સરકારી કર્મચારી અથવા કોઈ લાખ રૂપિયાના પગારદારની કામગીરી હોય એટલી બધી કામગીરી આપવામાં આવે છે। આમાં પણ ઓનલાઈન ઓફલાઈન કામગીરીમાં નવી નવી એપ આવે છે। સરકારશ્રીએ મોબાઈલ તો આપ્યો નથી અને છતાં જો આ કામ કરાવે તો કેટલું વ્યાજબી છે? તો સરકારશ્રીએ સારો 5G મોબાઈલ પણ આપવો જોઈએ અને આ ઓનલાઈન કામગીરીમાં બહેનોનું, બાળકોનું, વાલીઓનું અને લાભાર્થીઓનું જે ઓનલાઈન કામગીરી કરવાની ના નથી, પણ શું આંગણવાડીની બહેનો ચોર છે? આંગણવાડીની બહેનો આટલું સરસ કામ કરતી હોય તો ઓનલાઈન કામગીરીમાં જે બાળકોને શિક્ષણ અને પોષણ જે હેતુથી આંગણવાડીઓ શરૂ થઈ છે એ હેતુ જળવાતો નથી। બીજું, નામદાર હાઈકોર્ટે આંગણવાડી વર્કરને સરકારી કર્મચારી કરવી એવું સિંગલ બેચમાં, ડબલ બેચમાં અમારે લઘુત્તમ વેતન 24,800નું થયું। સરકારશ્રીએ એ પણ એના માટે પણ સુપ્રીમ કોર્ટમાં ગઈ તો આંગણવાડીઓને પગાર આપવા નથી, સારું વેતન આપવું નથી, સારું સન્માન આપવું નથી અને આ શું બંધવા મજદૂર છે? તો આટલું બધું કામગીરી કરાવે છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે કામનો ભાર ઓછો કરો અને અમારી આંગણવાડી બહેનોને જે હેતુ માટે મુકાઈ છે એ હેતુ જળવાય એટલી જ કામગીરી આપો, એ અપેક્ષા છે। ધન્યવાદ। આજે થરાદ જિલ્લા ખાતે અમે આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા અહીંયા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન કરી અને આંગણવાડી કાર્યકર અને હેલ્પરો દરેક અહીંયા આજે ભેગા થયા છીએ અને અમારા પડતર પ્રશ્નોને લઈને અહીં આજે અમે આવ્યા છીએ કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો અમારો આપ્યો છે 24,800 અને હેલ્પરનો 20,500, જે હજી સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આગામી જે 16 તારીખે બજેટ ગુજરાતનું જાહેર થવાનું છે એમાં અમારું કોઈ પણ જાહેરાત કરવામાં નહીં આવે તો અત્યારે તો અમે આટલા જ છીએ, પણ આગળ જતાં અમારો વધારે પ્રમાણમાં બહેનો ભેગી થઈ અને અમે સદંતર અમારી કામગીરી બંધ કરી અને હડતાલ ઉપર બેસી જઈશું। અમારી જે માંગો છે, આજ સુધી 2022થી જે મોબાઈલ વર્ષો જૂના આપવામાં આવ્યા છે ને ઓનલાઈન કામગીરી રોજની રોજ વધતી જાય છે, FRS, AVT નવું આયા જ કરે છે, તો આ બધું અમે અમારા ઘરના ફોનમાં કેટલું કામ કરીએ અને એ કામ કરવામાં જે સરકારનો આદેશ છે કે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકને અમે આપી જ નથી શકતા બિલકુલ।
જે એના ઉપર અમે ધ્યાન જ નથી આપી શકતા. 24 કલાક બસ મોબાઈલમાં FRS ફોટો લો, આનો ફોટો લો, બસ આ જ કરી રહ્યા છીએ. અત્યારે હાલ અમે અમારા બાળકો પ્રત્યે અમે કોઈ કામ કરી શકતા નથી અને સરકારશ્રીને વિનંતી છે કે હવે આ બહેનોને તમે કેટલું હેરાન કરશો, માટે કરી અને આ બધું વધારાની કામગીરી જે છે, હાઈકોર્ટનો ચુકાદો છે કે આંગણવાડી કાર્યકરો જોડે કોઈ પણ વધારાની કામગીરી કરાવવાની છે જ નહીં, છતાં પણ કાયમ રોજ નવી વધારાની કામગીરીઓ આવી રહી છે અને સરકાર કરાવી રહી છે. એટલે માટે આ બધી કામગીરીઓ બંધ કરો. અને અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે. જે ધારાસભ્યોના અત્યારે પગાર વધારાની વાતો ચાલી રહી છે, ધારાસભ્યોને પગાર ઓછા પડે છે તો અમારે 10,000માં કેમ પૂરું થતું હશે? એટલું તો સરકારને વિચારવું પડે કે ધારાસભ્યને આટલા પગાર હોવા છતાં એમને ઓછું પડે છે તો આ બહેનોના ઘર કઈ રીતે ચાલે? એટલું તો સરકારને સમજવું જોઈએ. અને અમારા જે મુદ્દા છે એ અમે આજ કલેક્ટર સાહેબને આવેદન આપવાના છીએ. એ આવેદનમાં અમે દરેક મુદ્દા આવરી લીધા છે અને એ મુદ્દા સરકારશ્રી સુધી કલેક્ટર સાહેબ પહોંચાડશે એવી અમને આશા છે. અને તમે મીડિયા પણ અમારી આ વાત સરકાર સુધી પહોંચાડજો. આજે શું આંગણવાડી કેન્દ્રો ખુલ્લા છે કે બંધ આજે રાખવામાં આવે? અમારી આંગણવાડીની ઓનલાઈન જે અમારે ખોલવાનું હોય કેન્દ્ર, એ ઓનલાઈન અમે ક્લોઝ કરી દીધું છે, બંધ બિલકુલ. એટલે કે બીજા કોઈ પણ અમારી હાજરી ભરી શકે નહીં. એટલે ઓનલાઈન પણ બંધ છે ને અમારી હેલ્પરો અમારા સાથે જ છે. આજે હેલ્પરો પણ છે આમાં. એટલે આંગણવાડી બિલકુલ બંધ છે આજે. શું આજે તમે સંપૂર્ણ જે રાજ્યવ્યાપી હડતાલને સમર્થન આપ્યું છે, જેમાં તમારા સીડીપીઓ તરીકે તમારી મુખ્ય સેવિકા દ્વારા કોઈ આ બાબતે કંઈ તમને સૂચનાઓ આપવામાં આવી છે? ના, અમને કોઈ એવું દબાણ કરવામાં આવ્યું નથી. અમે કાલે અમારા ઓફિસ લેવલે જઈ અને અમે અમારો CL એક દાડાની એમ કે 135 હું બાબર તાલુકામાંથી આવું છું, એમનો CL રિપોર્ટ અમે ઓફિસમાં જઈને આપેલ છે અને અમે હડતાલમાં જોડાવા જઈએ છીએ એવી એમને જાણ કરી અને પછી જ અહીંયા આવેલ છીએ. મારું નામ ઠક્કર રીટાબેન છે. હિન્દ મજદૂર સભાની હું ઉપલીડર છું. અને અમારે જે સરકારશ્રીએ અમે આજ મુદ્દા ઉપર બધી તમામ બહેનો ભેગી થયેલી હતી, કારણ કે બધા મુદ્દાઓ આવી ગયા છે. સરકારશ્રી એટલું બધું ભારણ મૂક્યું છે ને, જ્યારે કોરોના કાળમાં અમારી બહેનો એમના જીવનું પણ એમને નહોતું ધ્યાન રાખ્યું ને બહેનોને જે તે કામ માટે મૂક્યા હતા. બધી તમામ બહેનો કામ કરતી જ હતી ને અત્યારે ન જીવા પગારની અંદર ને દિવસે ભાર વધારે જ કરતા જાય છે. AVTની કામગીરી છે, પછી IMMYમાં કામગીરી છે, અત્યારે જેન તે અલગ કામગીરી અમને આપતા જાય છે. એ કામથી અમે બહુ ત્રાહીમામ થઈ ગયા છીએ ને અમારા બાળકોને અમે પૂરતું પોષણ આપવું એ આપી નથી શકતા, બાળકોને સંભાળી નથી શકતા. તો સરકારશ્રી નથી અમને મોબાઈલ આપતા, નથી સરકારશ્રી અમારો પગાર વધારો કરતા, તો અમારે કરવાનું શું? ને દિવસે વધારાની ઓનલાઈન કામગીરી કરો, ઓફલાઈન કામગીરી કરો ને ઘરે જઈએ તો બી કામ કરાવે છે. તમે અમારો કોઈ ટાઈમ જ નથી, ના દિવસ જોઈએ ના રાત જોઈએ, તો અમારે શું કરવાનું? અમારે સરકારશ્રી સુધી એક જ નમ્ર વિનંતી છે, અમને તમારા મોબાઈલથી અમે કામ કરીશું. હવે આજથી અમે અમારો મોબાઈલ મૂકી દઈશું, અમે કોઈ કામ નહીં કરીએ. અમારો સંદેશો સરકારશ્રી સુધી પહોંચે એ બાબતે અમે તમને આ જાણ કરીએ છીએ. ઠેક સુધી તમે અમારો સંદેશો પહોંચાડજો. અમારું કામનું જે ભાર છે એ ઓછું કરાવજો. અમે કામ કરવા તૈયાર છીએ, કટિબદ્ધ છીએ, પણ જ્યારે સરકારશ્રી અમને પૂરતું પગાર વધારો કરશે, અમને એમના મોબાઈલ આપશે તો અમે કામ કરીશું, બાકી અમે કોઈ કામ કરવા તૈયાર નથી. મારું નામ નાઈ ડિમ્પલબેન છે. હું ગુજરાત હિન્દ સભા મજદૂરની લીડર છું. આજે પાલનપુર બનાસકાંઠા જિલ્લાના જે યુનિયનના બહેનો ધરણા ઉપર હતી, જે તળોતર ગામમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર બહેનો અને તેડાગર હાજરી આપી હતી. જે AVT કામગીરી, FRSની કામગીરી જે આપી છે એમને, જે અમારા એરિયામાં બિલકુલ નેટનો પ્રોબ્લેમ છે, થતી નથી. પછી એના ઉપરાંત એમને મોબાઈલ પણ નથી આપ્યો અને આ કામગીરીની અમને એટલી ધમકી આપવામાં આવે છે કે તમારો પગાર કપાત કરવામાં આવશે. તો અમે કામ કરવાની ના નથી પાડતા, પણ પહેલાં અમને 5G મોબાઈલ આપો અને અમારી એરિયાને ધ્યાનમાં લઈ અને અમને કામ આપો. અને ના તો પછી આ કામ AVTનું ને એ બધી એપ બંધ કરી દો. બસ એ જ. ધન્યવાદ.